ઉપલેટા ગણોદ તણસવા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં બનેલ ઝાડા ઉલટીના કેસમાં બાળકના મોતનો મામલો સામે આવ્યો છે। જામનગર હોસ્પિટલ ખાતે વધુ એક બાળકનું મોત થયું હોવાની વિગત સામે આવી છે। ઉપલેટા ગણોદ તણસવા રોડ પર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં ઝાડા ઉલટીના કેસોમાં બાળકના મોતનો મામલો સામે આવ્યો છે। જામનગર હોસ્પિટલ ખાતે વધુ એકનું મોત થયું હોવાની વિગત સામે આવી છે। ઉપલેટા ગણોદ તણસવા રોડ પર પ્લાસ્ટિકના કારખાનામાં હેલ્થ ચેકઅપ દરમિયાન વધુ 4 શંકાસ્પદ કોલેરાના કેસ આવ્યા હતા। કોલેરાના લક્ષણ દેખાયા બાદ જામનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે જામનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત નીપજ્યાની માહિતી મળી રહી છે। તણસવા ઝાડા ઉલટીના કેસો બાદ 6 એકમોને દૂષિત પાણી સંગ્રહ કર્યું હોય તેવા એકમો સીલ કરાયા હતા। પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા મજૂરો બોર કુવા અને ખરાબ ટાંકીમાંથી પાણી પીતા હતા। તણસવા વિસ્તારમાં 42 આરોગ્ય ટીમ દ્વારા 7 ગામોમાં હેલ્થ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે 4 દિવસ પહેલા 6 પ્લાસ્ટિક એકમો સીલ કરાયા હતા અને કોલેરાગ્રસ્ત લોકોનો આંકડો 50 ને પાર થઈ ગયો હતો। જામનગર હોસ્પિટલ ખાતે વધુ એકનું મોત થતા તેમને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। પીએમ રિપોર્ટ બાદ કોલેરાથી મોત નીપજ્યું છે કે અન્ય રોગથી તે જાણવા મળશે તેવું આરોગ્ય ખાતાએ કથન આપ્યું હતું। થોડા સમય પહેલા કોલેરાના શંકાસ્પદ કેસ આવતા જિલ્લા કલેક્ટર સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કરી તણસવા વિસ્તારમાં પ્રતિબંધાત્મક પગલાં જાહેર કર્યા હતા। તણસવા ગામના કથિત 4 બાળકોના મોત બાદ આજે જામનગર હોસ્પિટલ ખાતે વધુ એકનું મોત નીપજતા મોતનો આંક 5 થયો છે। ઉપલેટા આરોગ્ય શાખા દ્વારા જામનગર ખાતે સારવાર લઈ રહેલા કોલેરાગ્રસ્ત નું મોત થયું હોવાનું કહ્યું, પરંતુ પીએમ રિપોર્ટ બાદ સાચા મોતનું કારણ બહાર આવી શકશે। તણસવા પ્લાસ્ટિકના કારખાનામાં અસહ્ય ગંદકી અને પ્રદૂષિત પાણીને કારણે 51 લોકોને ઝાડા ઉલટી અને કોલેરાના શંકાસ્પદ કેસ આવતા આરોગ્ય શાખા દ્વારા હજુ પણ આજુબાજુમાં હેલ્થ ચેકઅપની કામગીરી ચાલુ હોવાનું આરોગ્ય શાખા દ્વારા જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।